શ્રી સરસ્વત વિદ્યાલય તરફથી હું ઉન્નતિ ભાવસાર ધોરણ 11 વિષય કમ્પ્યુટર ચેપ્ટર નંબર 8 એડવાન્સ સ્ક્રિપ્ટિંગ. હવે આપણે આ જોઈ ગયા છે ફાઇલ ચકાસણીની શરતો કે જેની અંદર આપણે આ સ્ક્રિપ્ટ નંબર 16નું આઉટપુટ પણ જોયું કે જેની અંદર એન્ટર આપણે ફાઇલને મૂકીએ તો script file has size 0 or user does not have right permission on it. એટલે તમે આ સ્ક્રિપ્ટની અંદર પાંચમી સ્ક્રિપ્ટની અંદર તમે એમને એવી પરમિશન છે કે તમે લખી શકો નહીં. ત્યાર પછી સ્ક્રિપ્ટ નંબર 10નું આઉટપુટ જોયું તો સ્ક્રિપ્ટ 10 has size greater than 0 and user had right permission on it. એટલે તમે એની અંદર ટાઈપ કરી શકો એવી પરમિશન છે. બરાબર. હવે અત્યાર સુધીમાં આપણે જે પણ ઉપયોગમાં લેવામાં આવેલ ઇફ ધેન એફઆઈ ઇફ ધેન એલ્સ એફઆઈ વિધાનોનો આપણે મર્યાદિત સંખ્યામાં ચકાસી શકીએ છીએ. જો આપણે ઉપયોગ કરતા એકથી વધુ શરતોને ચકાસવા ઈચ્છતો હોય તો આ વિધાનો વધુ મદદરૂપ થઈ શકતા નથી. આવા કિસ્સામાં ઇફ ધેન એલિફ ધેન એલ્સ એફઆઈ અથવા તો કેસ વિધાનનો ઉપયોગ કરી શકાય છે. હવે આપણે એક એવી સ્ક્રિપ્ટ બનાવીએ કે જે 3 ફાઇલો ઉપયોગકર્તા તરફથી તેમાંથી મહત્તમ કદ ધરાવતી ફાઇલ દર્શાવે. બરાબર. એટલે આવી રીતે 3 ફાઇલ આપણે કરવાની છે. રીડ ફર્સ્ટ ફાઇલ નેમ, સેકન્ડ ફાઇલ નેમ અને થર્ડ ફાઇલ નેમ. અને એફ સાઇઝ 1, એફ સાઇઝ 2, એફ સાઇઝ 3 ની અંદર એની સી એટલે કે કેરેક્ટર WC સ્પેસ ડેશ સી નો મતલબ એટલે કે આપણે એની અંદર કેરેક્ટરની કે એના કેટલા કેરેક્ટર છે તે ગણે અને ત્યાર પછી કઈ સાઇઝ વધારે છે, કોની સાઇઝ વધારે છે તે પ્રમાણેની સ્ક્રિપ્ટ તૈયાર થાય. તો એ પ્રમાણેની સ્ક્રિપ્ટ તૈયાર કરતા પહેલી સ્ક્રિપ્ટનું નામ 7, 8 અને 9. તો સાઇઝ ઓફ 7 179, 8 194, script 9215. તો script 9.sh has maximum size. આ રીતના બતાવવું જોઈએ. એટલે કે if વિધાનની મદદથી મહત્તમ કદ ધરાવતી ફાઇલ શોધી શકીએ. બરાબર. અને એક આ પણ છે કેસ વિધાન ધ કેસ સ્ટેટમેન્ટ. તો સરખામણીઓની સંખ્યા વધારે હોય, એક કરતાં વધુ આપણે if વિધાનનો ઉપયોગ ન કરી શકતા હોય, આપણને વધારે અલગ અલગ લાગતું હોય ત્યારે એકાએક શરતો તપાસવા માટેનો અન્ય વિકલ્પ છે કેસ વિધાન અને એના માટેની એક સ્ક્રિપ્ટ તૈયાર કરેલી છે. ઉપયોગકર્તા પાસેથી પસંદગી મેળવી તે મુજબ વિવિધ પ્રકારની ફાઇલ પ્રક્રિયકો અમલમાં મૂકવી. એટલે આ પહેલેથી નક્કી કરેલું છે આપણે કે 1 માં ડિસ્પ્લે કરંટ ડિરેક્ટરી, 2 માં મેક ડિરેક્ટરી, 3 માં કોપી અ ફાઇલ, 4 માં રીનેમ અ ફાઇલ, 5 ડિલીટ અ ફાઇલ અને 0 માં એક્ઝિટ. એટલે એટલે અહીંયા એવી રીતે છે કે ઇકો ડેશ અને એન્ટર યોર ચોઇસ 0 થી 5. 0 થી 5 ની અંદર જેટલી બી વસ્તુ આપી છે એની અંદર હું ચોઇસ કરું છું કે મારે કયા નંબર ઉપર જવું છે. રીડ ચોઇસ. બરાબર. અને કેસ વિધાનનો ઉપયોગ એ રીતે કરેલો છે કે $choice in જે તમારે ચોઇસ હોય તે પ્રમાણે તમારે આગળ વધવાનું. જો ધારો કે હું 1 કરું તો ડિસ્પ્લે કરંટ ડિરેક્ટરી. બરાબર. તો 1 કરું તો ઇકો એની અંદરનો કમાન્ડ શું છે ઇકો $bwd. આ સેમિકોલોન 2 વાર આપ્યું છે એટલે અને ત્યાર પછી તરત તમે બહાર નીકળી જશો. બરાબર. હવે હું ધારો કે ચોઇસમાં 2 આપું છું તો એન્ટર ઓફ ધ ડિરેક્ટરી ટુ બી ક્રિએટેડ. આ રીતનો આખો સ્ક્રિપ્ટ તૈયાર કરવાની. 3 આપું છું તો એન્ટર સોર્સ ફાઇલ, એન્ટર ડેસ્ટિનેશન ફાઇલ અને કોપી કરવાની ફાઇલ. 4 આપું છું તો 2 ફાઇલની કોપી કરીને મૂવ કરવાનું. ફર્સ્ટ ફાઇલ નેમ, ઓલ્ડ ફાઇલ નેમ, ન્યૂ ફાઇલ નેમ. જો 5 નંબર આપું છું તો એન્ટર ફાઇલ ટુ ડિલીટ. જો ફાઇલ ડિલીટ કરવાની હશે તો તેના માટેનો કમાન્ડ. અને હું 5 સ્ક્રિપ્ટ તૈયાર થઈ જાય પછી 0 આપું એટલે કે એક્ઝિટ 0 કમાન્ડની બહાર. જો મારાથી ભૂલમાં અલગ 0 થી 5 ની જગ્યાએ કોઈક બીજો જ આંકડો દબાવાઈ જાય છે
તો ઇનકરેક્ટ ચોઇસ એક્ઝિસ્ટિંગ સ્ક્રિપ્ટ એવું પણ આવવું જોઈએ. અને કેસને બંધ કરવા, જેમ ઇફને બંધ કરવા માટે આપણે એફઆઈનો ઉપયોગ કરીએ છીએ, તેમ કેસને બંધ કરવા માટે ઈ સેકનો ઉપયોગ કરવામાં આવે છે. આ એની સમજૂતી પણ અહીંયા આપી છે, જે મેં તમને લોકોને હમણાં જ કીધું. જો ઉપયોગ કરતા એવી કિંમત ઉમેરે કે જે કોઈ પણ કેસની કિંમત સાથે સરખાવી ન શકાય, ત્યારે ફૂદડી સ્વરૂપે કિંમત આપવામાં આવેલી હોય તે વિભાગમાં નિયંત્રણને ખસેડવામાં આવે છે. એટલે કે આ વિભાગનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો તે ઉપયોગકર્તાને સ્ક્રિપ્ટમાંથી બહાર નીકળવાની કે યોગ્ય સંદેશ દર્શાવી વધારાની કોઈ ક્રિયાની સુવિધા આપે છે. ખ્યાલ આવ્યો? આ રીતનું આઉટપુટ આવશે. બરાબર છે? એ સ્ક્રિપ્ટનું પરિણામ. અને આ કેસ વિધાનની વાક્ય રચના છે. બરાબર. હવે છે પુનરાવર્તન કરવું, એટલે કે એડમિનિસ્ટ્રેટરના સામાન્ય કાર્યોમાં ડિસ્કની જગ્યાની સાચવણીનો પણ સમાવેશ થાય છે. હવે આપણે એક સ્ક્રિપ્ટ એવી બનાવવાની છે કે જે શૂન્ય કદ ધરાવતી ફાઇલો શોધીને દૂર કરવા માટે એડમિનિસ્ટ્રેટરને મદદરૂપ કરે. બરાબર. એટલે અહીંયા આગળ એક સ્ક્રિપ્ટ બનાવી છે કે જે આપણને આ સ્ક્રિપ્ટના ફોર આઈ ઇન ફાઇન્ડ અને વિધાનનો ઉપયોગ કરેલો છે કે જેની મદદથી કેટલીક ક્રિયાઓ વારંવાર આપણે કરી શકીએ. બરાબર છે? અને આ રીતના આપણે ફોરની આ વાક્ય રચના છે. કંટ્રોલ વેરિયેબલ ઇન વેલ્યુ 1, 2 ને 3 અને ડુ અને ડન કમાન્ડ જે પણ લખવો હોય તે લખી શકે. ફાઇલનો બેકઅપ લેવાની પણ પ્રક્રિયા પણ એડમિનિસ્ટ્રેટર દ્વારા પાર પાડવામાં આવતી અન્ય એક સામાન્ય પ્રવૃત્તિ છે. ધારો કે એડમિનિસ્ટ્રેટરને નિશ્ચિત પ્રકારની ફાઇલનો બેકઅપ લેવાની જરૂર પડે, ત્યારે તેવા કિસ્સામાં આપણે ફાઇલનો બેકઅપ લેવાનું કાર્ય યોગ્ય નહીં ગણાય. આવા સ્થળ પર અન્ય સ્થળ પર જે તે ફાઇલની નકલ કરવાથી પણ આપણને સંગ્રાહક જગ્યાનો વ્યય થશે. હવે એવા કિસ્સામાં આપણે એડમિનિસ્ટ્રેટરે એવી સ્ક્રિપ્ટનો ઉપયોગ કરી શકે જે સૌપ્રથમ ફાઇલ જ્યાં આવેલી હોય તે સ્થળે એક ફોલ્ડરની રચના કરી શકે. અને ત્યારે જ પછી આપણે બેકઅપ ફાઇલ લેવાનો હોય તેની તે ફોલ્ડરમાં નકલ કરી શકાય. અને ડિરેક્ટરીની ત્યાર પછી કોમ્પ્રેસ કરવામાં આવે અને અંતમાં નવા સ્થાને ખસેડી શકાય. બરાબર. એટલે આ રીતની પણ સ્ક્રિપ્ટ તૈયાર કરી છે. બરાબર. પુનરાવર્તન માટે while વિધાન. હવે લૂપિંગ માટે આપણે while વિધાનનો પણ ઉપયોગ કરી શકીએ. જ્યાં સુધી એક્સપ્રેશન સ્વરૂપે આપવામાં આવેલી શરત સાચી ઠરે ત્યાં સુધી ડુ અને ડન કીવર્ડ વચ્ચે આવેલા તમામ વિધાનોનું પુનરાવર્તન કરવાનું કાર્ય while વિધાન કરે છે. હવે આપણે એડમિનિસ્ટ્રેટર ડિરેક્ટરીમાંથી ચોક્કસ સંખ્યા ફાઇલોને દૂર કરવામાં મદદરૂપ બને એવી એક ફાઇલ તૈયાર કરેલી છે. આ જો. બરાબર છે? અને એનું while લૂપની આ વાક્ય રચના છે. તે જ રીતે છે until લૂપ. તો કાર્યોના પુનરાવર્તિત અમલ માટે એક અન્ય વિધાન untilનો પણ ઉપયોગ કરી શકાય. કે until લૂપ એ while લૂપની જેમ જ કાર્ય કરતું બંધારણ છે, પરંતુ તે વિધાનોના અમલનું કાર્ય ત્યાં સુધી પુનરાવર્તિત કરે છે જ્યાં સુધી આપેલ શરત ખોટી એટલે કે ફોલ્સ હોય. અને જ્યારે શરત સાચી પડે ત્યારે વિધાનોનો અમલ કરવાનું કાર્ય while લૂપનું હોય છે. બરાબર. એટલે આ રીતે સ્ક્રિપ્ટ તૈયાર કરેલી હશે અને તમને આઉટપુટ આ રીતના જોવા મળશે. ને સ્ક્રિપ્ટમાં વિધેય જે છે એ આ રીતના છે કે લિનક્સ શેલ સ્ક્રિપ્ટમાં વિધેયોની રચના કરવા માટેની પણ સુવિધા ઉપલબ્ધ છે. શેલ સ્ક્રિપ્ટમાં આવેલ નાના વિભાગને ફંક્શન કહે છે. સ્ક્રિપ્ટને વધુ વિભાગીય બનાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે. ફંક્શનની મદદથી સ્ક્રિપ્ટની વાંચન ક્ષમતા સુધારી શકાય. શેલ સ્ક્રિપ્ટમાં આવેલ ફંક્શન કોઈ કિંમત પરત કરતા નથી, એટલે કે પરંતુ સ્ટેટસ કોડ પરત કરે છે. અને એવી સ્ક્રિપ્ટ બનાવીએ કે જે વર્તમાન તારીખમાં બનાવવામાં આવેલ કુલ સંખ્યા ગણવામાં આવે અને ફાઇલ છેલ્લે ક્યારે સુધારવામાં આવી છે તે જણાવવામાં મદદરૂપ કરે. બરાબર. આના પછી આપણે પ્રાયોગિક સ્વાધ્યાયની અંદર જે પણ આપ્યું છે એ હું તમને બતાવવાની છું. આ સ્ક્રિપ્ટ જે છે એનું આઉટપુટ 8.13નું સ્ક્રિપ્ટનું પરિણામ અહીંયા આગળ આપ્યું છે.
હા, અને આના પછી હું તમને લોકોને જે પણ આના વિડીયોની અંદર આના પછીના પાર્ટમાં જે હું શીખવાડીશ એ પ્રાયોગિક સ્વાધ્યાયનું પ્રેક્ટિકલ હશે. બરાબર? તો જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સ્ટુડન્ટ્સ. બાય.